જઈએ, મહેનત કરીએ. પણ 8 થી 11 પણ આપણે મહેનત જ કરવાની છે. એમાં કમાવાનું છે. રામનું નામ જેટલું લેવાય એટલું લઈ કમાઈને ઘરે જવાનું છે. ખાલી હાથે કોઈને જવાનું બને એટલું પુણ્યનું ભાથું બાંધીને જવાનું. મારું તમારું કંઈક અનેક જન્મનું પુણ્ય પ્રાપ્ત થયા હોય ને ત્યારે આપણને આવા કથા કરાવવાનો ખાલી વિચાર આવે. નહીં તો કોને કથા નથી કરવી, કોને યજ્ઞ નથી કરવો, કોને સત્કર્મ નથી કરવું, પણ ભગવાનની કૃપા થઈ ગઈ હોય તો કથામાં આવવા મળે. ઘણી વાર લોકો કંઈ પૂજા કરશું, યજ્ઞ કરશું તો અમને પુણ્ય મળશે. એ 2 નંબરની વાત છે. 1 નંબરની વાત તો એ છે કે તમારી પાસે પુણ્ય હતું એટલે તમને કથા મળી છે, પૂજા મળી છે, ભગવાનનું મંદિર મળ્યું છે. પુણ્ય પુંજ બિનું મિલન નહીં સંસાર. તમારા પુણ્ય વધી જાય એ ક્યારે ખબર પડે કે આપણા પુણ્ય વધી ગયા છે? કે જ્યારે આપણે કોઈ સંતનો સંગ થઈ જાય એટલે સમજવાનું આપણા પુણ્ય ભરાઈ ગયા છે. સવારમાં ઊભા થઈને આપણે મંદિરમાં જવાનો વિચાર આવે તો સમજવાનું કે આપણા પુણ્ય ભરાઈ ગયા છે, આપણા કલ્યાણ થવાનું છે, આપણા દિવસ સારા આવવાના છે. જો સવારે ઊભા થતા ભગવાનનું નામ આવે તો વિષ્ણુ પુરાણની કથા એ બદ્રીનાથથી હું લાવ્યો છું. બહુ ભગવાનની મારા ઉપર ખૂબ કૃપા છે, મારા ઉપર પર્સનલી. મારી પાસે બહુ બધી દયા છે ભગવાન ઉપર. કોઈ આવું કહે નહીં, બધાને કહે આટલું ઘટે છે, તેટલું ઘટે છે, બધું છે આપણી પાસે. ઠાકોરજીએ બહુ આપ્યું છે. આનાથી વધારે શાસ્ત્ર આપ્યું, આનાથી વધારે બીજું હોય શું આપણી પાસે? એટલી બધી દયા છે મારા ઉપર, એટલી બધી દયા છે કે જ્યાં જાઓ ને ત્યાં ભગવત કૃપાથી તે મંડપ તો ભરાઈ જાય છે અને શ્રોતાઓ સારા મળતા હોય. એટલે ભગવાનની ખૂબ કૃપા છે કે મેં પહેલું વિષ્ણુ પુરાણ કથા એ પણ બદ્રીનાથમાં ગાયું અને મારા જીવનની પહેલી ભાગવત કથા તે મેં હરિદ્વારમાં જ ગાઈ છે. એટલે ઉત્તરાખંડથી આ બધું આવ્યું છે, દેવભૂમિથી બધું આવ્યું છે. આ દેવભૂમિથી આ વિષ્ણુ પુરાણ હું તમારા માટે સતીશભાઈ મંગાવ્યું છે અને આપણે બધા એમાં આ ઉત્તરાખંડથી વહેતી વહેતી ગંગા આવી રહી. આ જ્ઞાન ગંગા છે, આને પણ ગંગા કીધી છે. આ ગંગા છે, એ ગંગામાં પણ આપણે સ્નાન કરવાથી પવિત્ર થવાનું. આ ગંગામાં ને એ ગંગામાં તફાવત એટલો છે કે એ ગંગામાં આપણે નાવા જવું પડે. ત્યાં જવા માટે સમય જોવે, સંપત્તિ જોવે અને સ્વાસ્થ્ય પણ સારું હોય તો. નહીં તો ત્યાં બહુ ઠંડી હોય, કોઈ પગ મૂકે નહીં ગંગામાં. પણ ભગવાનની આ કથા ગંગા એવી છે કે આપણે જ્યાં બોલાવો ને આવી જાય. એમ કહ્યું કે આજે અમારે રાત્રે ચાલુ કરતો રાત્રે 8 થી 11 પણ વહેવા લાગે. આપણા ટાઈમ ઉપર આ વહેતી આ ગંગા છે. જ્યારે બોલાવો ત્યારે જો આપણા ગામમાં ગંગા આવી હોય તો આપણે બધા એમાં પોતાને પાત્રતા મુજબ, પોતાની શક્તિ મુજબ એનો લાભ લેવો જોઈએ. કોઈ આચમન કરે, કોઈ પાણી છાંટે, કોઈ નાહી લે, કોઈ ડૂબકી મારે. આપણી પાત્રતા જેટલી હશે એટલું આપણને પ્રાપ્ત. આ વિષ્ણુ પુરાણની કથા એ નરનારાયણ ભગવાન બદ્રીનાથ ધામમાં વિષ્ણુ ભગવાન નારાયણ છે, એની સામે એક પર્વત છે, નર છે અને ત્યાં ભગવાન નિત્ય નિરંતર તપ કરે છે. મેં બદ્રીનાથમાં કીધું હતું કે આપણે બધા છે ને ભોગવીએ છીએ. શું ભોગવીએ છીએ? ભોગવીએ છીએ. ઘર, પરિવાર, સંપત્તિ, વાડી, ખેતી આપણે બધા ભોગવીએ છીએ. પણ એ ભોગવવા માટે તપ કરવું જોઈએ ને. આપણે તપ કર્યું છે? આપણે તપ કર્યું છે? આપણે સારા ઘરમાં રહીએ છીએ, આપણે એવું તપ કર્યું છે? નહીં, આપણે બાપ દાદા આપ્યું છે. આપણી પાસે મોટી વાડી છે, એટલે તપ કર્યું છે પણ વાડી છે. આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે અવયવો બધા સારા છે, તો આપણે ક્યાંય તપ કર્યું અને તપ કર્યા વગર કશું મળતું નથી.
પણ ભગવાન વિષ્ણુ એવા દયાળુ છે ને, એણે કીધું કે કળયુગમાં હું બદ્રીનાથ ધામમાં હું તપ કરીશ ને આ દુનિયા ફળ ભોગવશે. ભગવાન તપ કરે છે ને આ બદ્રીનાથ ધામમાં, અને એનું ફળ આપણે ભોગવીએ છીએ. અને આ ધામમાં આ વિષ્ણુ પુરાણ કથા પ્રથમ શ્લોક વેદવ્યાસજી એ સુખદેવજી મહારાજ વેદવ્યાસજી, અને આ વિષ્ણુ પુરાણ એ વેદવ્યાસજીના પિતાજી પરાશર મુનિનું આ ગાયું છે. પરાશર અને મૈત્રેયનો સંવાદ છે. ભાગવતજીમાં નારદ અને સનકાદિકનો સંવાદ છે. ભાગવતજીમાં સુખદેવ ને પરીક્ષિતનો સંવાદ છે. મૈત્રેય અને ઉદ્ધવનો સંવાદ છે. પણ આ વિષ્ણુ પુરાણમાં પરાશર અને મૈત્રેય ઋષિનો સંવાદ, અને એ સંવાદ સુખદેવજી કહે છે, સૂત કહે છે. પ્રથમ શ્લોકનું આપણે જ્ઞાન કરીએ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. વિષ્ણુ પુરાણનો આ પ્રથમ શ્લોક છે. હરેક પુરાણમાં આ શ્લોક લખ્યો છે. વેદવ્યાસજી જ્યાં હતા ને સ્થાનના દેવતાને પગે લાગે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં. સરસ્વતી નદી ત્યાં હતી વ્યાસકુટીની બાજુમાં, એટલે એને સરસ્વતી નદીને નમસ્કાર કર્યા. નરનારાયણ ભગવાનને નમસ્કાર કર્યા, અને દેવી સરસ્વતીને પ્રણામ કરી. અને તતો જય મુદીરયે. શ્રી સૂત ઉવાચ ઓમ પરાશરં મુનિવરં કૃતપૌર્વાંતિક્રિયં મૈત્રેયં પરિપ્રપુચ્છ પ્રણિપત્યાવિધાય ચ તત્તો हि વેદાધ્યયનમગ્ર અખિલં ગુરુ ધર્મશાસ્ત્રાણિ સર્વાણિ તથાંગાનિ યથાક્રમ. સૂતજી બોલ્યા છે, મૈત્રેયજીએ નિત્ય કર્મ બતાવી અને પરાશર મુનિને પ્રણામ કરી અને પ્રશ્ન કરે છે કે તમે મને અનેક શાસ્ત્રનું શ્રવણ કરાવ્યું, પણ હે ધર્મજ્ઞ, હે શ્રેષ્ઠ, તમે મને એ કહો કે આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું? આ પૃથ્વી, આ પહાડ, આ બ્રહ્માંડ, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, અને આગળના કલ્પમાં કઈ રીતે ઉત્પન્ન થયું હતું? હરેક કલ્પમાં નવી નવી પૃથ્વી બને છે, તો કયા કલ્પમાં કઈ પૃથ્વી બની છે? અત્યારે કયો કલ્પ ચાલે છે? અને બીજો પ્રશ્ન કર્યો કે આ જગત કોનાથી ઉત્પન્ન થાય છે? ક્યાંથી નીકળ્યું છે આ જગત? શરૂઆત કોને કરી અને ક્યાં સુધી ચાલશે? આ પૂર્ણ ક્યારે થશે? અને આ ઉત્પન્ન થયું તો મતલબ એ પહેલા કોનામાં લીન થઈ ગયું હતું? પહેલા ક્યાં ગયું અને પછી ક્યારે આવ્યું? અને ભવિષ્યમાં આ કોનામાં પાછું લીન થઈ જશે? આકાશ વગેરે ભૂતોનું પરિમાણ કયું છે? સમુદ્ર, પર્વતો, દેવતાઓની ઉત્પત્તિ, મનુવંશ, મન્વંતર, 4 યુગો, કલ્પના વિભાગ. વેદવ્યાસજીએ જે વેદોની શાખા બતાવી છે એ જુદા જુદા યુગોમાં એ બ્રાહ્મણ વગેરે વર્ણ, બ્રહ્મચર્ય વગેરે આશ્રમો, આ બધા હું સાંભળવા ઈચ્છું છું. એક વિષ્ણુ પુરાણ એવું છે કે એમાં મહાત્મ્ય ક્યાં આવતું અંશ આવે છે, અને એ અંશમાં નાનું જ પુરાણ છે. 126 અધ્યાય છે આમાં, અને એ પ્રશ્ન પૂછાણો છે કે જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તમામ જીવે પહેલા તો એ વિચારવું જોઈએ કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, શા માટે થઈ.
અને હવે મારે જવાનું ક્યાં છે? આ પ્રશ્ન જેને ઉત્પન્ન થાય, પૂછવાનું મન થાય, કે માણસ કોઈ દિવસ પાપ કરી શકે, કોઈનું અહિત કરી શકે? પ્રશ્ન પૂછાયા છે. મને આ કલ્પની બધી કથા કહો. અને એના ઉત્તરમાં પરાશર મુનિ મૈત્રેયને કથા કરે છે. પરાશર સુખદેવજીના પિતા વેદવ્યાસજી, વેદવ્યાસજીના પિતા શક્તિ, અને શક્તિના પિતા વશિષ્ઠ બાપજી. હવે પરાશરજી કહે છે કે આ તમે જે મને પ્રશ્ન પૂછો ને, મને મારા પિતાજીથી પ્રાપ્ત થયો છે. મારા પિતાજી વિશ્વામિત્રની પ્રેરણાથી હું એક રાક્ષસ મારા પિતાજીને ખાઈ ગયો હતો. અહીંયા આવેલી શક્તિને એ ખાઈ ગયો હતો, અને એનો બદલો લેવા માટે મેં ક્રોધ કર્યો છે. રાક્ષસને બળીને મેં ભસ્મ કરી નાખ્યો, અને પછી મને એટલો બધો ક્રોધ આવ્યો, અને ક્રોધ કરે છે, અતિશય ક્રોધ કરે છે. અને ક્રોધ કરતા કરતા બધા દુઃખી થવા લાગ્યા. એટલો બધો ક્રોધ વધ્યો. એટલે પછી બધાએ પ્રાર્થના કરી. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી આવી અને સમજાવે છે કે તમે આ ક્રોધ ન કરો, ક્રોધ ન કરો, પણ બહુ ક્રોધ કરે છે. પછી પિતામાં વશિષ્ઠ દાદા આવે છે. એ સમજાવે ક્રોધ ન કરો, ક્રોધનો ત્યાગ કરો. ક્રોધ કરવાથી તપ નષ્ટ થઈ જાય છે, ક્રોધ કરવાથી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અહીંયા સરસ સંવાદ છે. પ્રથમ જ પહેલા જ અધ્યાયમાં આ કથા મળે છે. અને ગીતાજી પણ કહે છે, ક્રોધાત ભવતિ સન્મોહા, સન્મોહા સ્મૃતિ વિભ્રમા, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધ કરવાથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિનો નાશ થઈ જાય એટલે પછી સર્વનાશ થાય છે. સાધુનું ધન ક્ષમા છે. ક્ષમા કરો. અને એણે દાદાની વાત માની અને એ ક્રોધ મૂકી દે છે. ક્રોધ મૂકી દે ત્યારે એ બ્રહ્માજીને પુત્ર એ પુલત્સ્ય ત્યાં આવ્યા અને આશીર્વાદ આપ્યા કે તમે તમારા દાદાની વાત માની છે. હું તમને આશીર્વાદ આપું છું કે તમે પુરાણો સંહિતાના મોટા વક્તા થશો. અને એ જ પુરાણ જે મને મળ્યું છે ને, એ હું મૈત્રેય તમને સંભળાવું છું. મૈત્રેયનો પ્રશ્ન તો જગતની ઉત્પત્તિ કઈ રીતે કરી, અને એ જ આપણે જગતની ઉત્પત્તિનું કારણ, જગત, જગદીશ, આ બધાની ચર્ચા વિષ્ણુ પુરાણમાં કરી છે. કે આ પૃથ્વી કેવી રીતે બની, આ સમુદ્રો, પર્વતો, તારામંડળ, ભૂગોળ, ખગોળ, જ્યોતિષ, નર્ક, સ્વર્ગ, આ બધો જ ઇતિહાસ આ વિષ્ણુ પુરાણમાં આપણે ગાવાનો છે, સમજવાનો છે. પણ એ પહેલા હું એક પદ્ય દ્વારા બધાનું સ્વાગત કરી દઉં. એક કથા